કારણ કે બોર કમ્પ્લીટલી આપણો થઈ ગયો છે. હાલો તો જો પાઇપ નીકળવાની શરૂઆત થઈ ગઈ. ફાઇનલી આપણું પાનું આવી ગયું છે. બધી સડું નીકળી ગઈ છે. હવે છે ને આને ફિટ કરવાનું છે. પેલો પાઇપ નાખી દીધો, વાડી કમ્પ્લીટ કરીને ભાઈ જવા દે છે બોરમાં માતાજીનું નામ લઈને. માટાની પ્લેટ ફિટ થઈ ગઈ. હવે આખો વજન છે ને આની ઉપર હોય. આ ભૂંગરું છે ને એની ઉપર અટકાઈ જાય, પછી આ છે ને ખુલી જાય એટલે અંદર કમ્પ્લીટ રહી જાય. કીધું અશ્વિનભાઈ તો આવી રીતના જહાંતો થઈ જાય. આમ બોર ધોવાની શરૂઆત થઈ ગઈ ને જો અત્યારે પાણી છે ને આવી રીતના આવે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે બધા લોકો મજામાં જશે. પહેલા તો જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી નાઈ તો મસ્ત ફ્રેશ થઈ ગયા અને ખુશ છે કારણ કે બોર કમ્પ્લીટલી આપણો થઈ ગયો છે. બસ હવે આજે પાઇપ ઉતારવાના છે. એ તમે બધાએ શું કહેવાય કે પ્રાર્થના કરી બદલ તમારો દિલથી આભાર. અને આજે આપણું કામ સક્સેસફુલી થઈ ગયું છે. મમ્મી જય દ્વારકાધીશ, જય મોગલ. જય દ્વારકાધીશ, જય માં મોગલ. બધાને રાધે રાધે, જાજાથી જય શ્રી કૃષ્ણ. અને યુટ્યુબ ફેમિલીએ બહુ ને સપોર્ટ આપ્યો ને અમારા માટે તો રાજીના રેડ છે. દાર માટે ભાઈ બધાય માનતાઓ કર્યું તું, બધાય પૂરી કરજો. મારો દાર સક્સેસ થઈ ગયો ભાઈ. હવે છે ને ખાલી એક ભૂંગરા ઉતારવાનું છે. કઈ રીતના છે હું છે ને આડી ખેતરમાં જઈને પછી તમને બતાવું. બોર કમ્પ્લીટલી થઈ ગયો ભાઈ. મેં કીધું એમ આ ટાવર છે ને આપણે લાઈન બધી ઉતરી ગઈ. હવે ઓલું ટોલું સાઈડ હટાવી દીધું ને આ પાઇપ છે ને આપણે અંદર ઉતારવાના છે. અને આમાં સૌથી વધારે મહેનત હોય તો આપણા અશ્વિનભાઈ અને ગોપાલભાઈની છે. અજીતભાઈ તો વાં સાના મના બેઠા, અહીંયા કંઈ કર્યું નથી ભાઈ, ખાલી સીટ ઉપર બેસીને મજા માણી. એટલે એને કંઈ આપણે ક્રેડિટ દેવાનું થતું. ગોપાલભાઈ શું કહેવા માંગો તમારા બે શબ્દ? મહેનત તો કરવી પડે ને, બાકી થોડુંક ભેગું થાય. તો આવી રીતના જો ભાઈ છે ને લાઈન બાંધીને હવે લેવી પડે. પાણી બંધ કરી દીધું આપણે કમ્પ્લીટલી. અમારા અશ્વિનભાઈ અટાણે છે ને પાઇપને બાંધે છે. નજીતભાઈ આડીમાંથી ખીસ છે. હાલો તો જો પાઇપ નીકળવાની શરૂઆત થઈ ગઈ. આવી રીતના છે ને આખા પાઇપ જો એ કાંઈ પાઇપ નાખ્યો ને એ રીતના આખા પાઇપ કાઢી અને રાખી દેવાના છે. આખા પાઇપ કાઢી કમ્પ્લીટ કરી અને પછી છે ને આ આપણે નીચે નાખવાની છે. અને આપણે આ અવરા આટાની હોય, આ જોઈ લો તમે. આની ઉપર ભૂંગરા રહે, પછી પાછા પાઇપ ચડાય છે ને પછી પાછા છે ને અંદર નાખશે. પહેલાં આખા પાઇપ કાઢે, પછી ભૂંગરા ભેગા પાઇપ નાખશે, પછી બોર ધોહે અને પછી છે ને પાછા પાઇપ કાઢી લે કમ્પ્લીટલી. એટલે આવી રીતના સડ હોય નીકળી જાય. આવી રીતના જો પાનું અહીં મારી દેવાનું, પાનું લગાડી દેવાનું. પાનું લગાડીને પછી છે ને આને ખુલવામાં આવે. અજીતભાઈ માંથી ટૂંકમાં સાઈડનું ટૂંકમાં ડિપ્રેશન ઉપરથી ફરે એટલે સીધું ખુલી ગયેલો છે. કારણ કે ફૂલ પ્રેશર એટલું હાલતું એટલે એકદમ ટાઈટ થઈ ગયું હોય. અજીતભાઈનું એવું કેવું છે કે પાનું ફરી. ગોપાલભાઈ ઘણી મહેનત કરી, ઘણ મારીને પછી પાઇપ ખુલી ગયો કમ્પ્લીટ. લેવા ગોપાલભાઈ આગળ ખંભે સીડીઓ લઈને જાહે, પછી આરામથી ધીમે ધીમે હળવે આવી રીતના પછી પાઇપ છૂટો થઈ જાય એટલે ગોપાલભાઈ જાય લઈને ખંભે ને આ રીતના ઉતરી જઈને પછી અહીંથી આ સોડાવીને આ રીતના આખી લાઈનની પ્રોસેસ કરવાની. જેટલી પણ લાઈન છે એ બધી લાઈન આવી રીતના છે ને કમ્પ્લીટલી કાઢવાની. ચાલો ફટાફટ પહેલાં મેં લાઈન કાઢી લઈએ. પાઇપ કમ્પ્લીટલી નીકળી જાય પછી આપણે આ છે ને પીવીસીના પાઇપ નાખવાના છે. આપણે આ અમારે છે ને 9 mm છે. એક પાઇપની અંદર આપણે 40 વોલ્ટ પાડ્યા છે. એવી રીતના બધા છે ને કમ્પ્લીટલી આપણે નાખવાના છે. અને છોકરા જોવા આવી ગયા. શું કે સારું ને? હરમાં હું એટલે બાયુની જેમ મારા હાડા જે જોઈએ ને ટૂંકમાં વિડીયો પેલી આવે ને તો એટલે બાઈની જેમ હરમાં આમ કરીને આમ હરમાઈ ગયા કે હું હોય ખબર નહીં કદાચ એમ. તો આ લોકો એમ છે ને પેલા પાઇપ છે ને જે આ લોકો કાઢે ને એ ફટાફટ પેલા પાઇપ કાઢી લઈએ. પછી આપણે પીવીસીના પાઇપ નાખવાનું છે. તો કઈ રીતના પીવીસીના પાઇપ નાખે ને એ પણ હું તમને બતાવી. પાઇપ ઉતારીને ભાઈ થાકી ગયા તો મારા મમ્મી ચા લઈને આવ્યા. આદુ એલસી લહણવાળે અજીતભાઈ અને અમારા અન્નુબેન પાવી ગયા. અન્નુ આમ મારતી તો એકવાર કીધું ભભાઈ કેતા ભભાઈ હરમાઈ ગયા થોડી. બેન હારું ને કેતો મજામાં ને કેતો સાઈડ એની અંદર કામ કરે ને ખરો નશો આનો છે. જો આ ખાધા કાંસી પાતરી ખાધા પછી અશ્વિનભાઈ આગળ રોમમાં દીવો થઈ જાય. પછી જો આડી પાઇપો કેમ નીકળે થોડાક આગળ. હવે ઠંડી વહી ગઈ ભાઈ. હવે અમારા અનુબેને કોટ કાઢી નાખો કે હવે ઠંડી વહી ગઈ કેતો કે ઠંડી વહી ગઈ કે ઠંડી વહી ગઈ. હવે ઊભી થઈ જાય. હવે બધીને કે ઠંડી વહી ગઈ કે ઠંડી વહી ગઈ. આ બધી બેઠા ને એટલે થોડી ઘરમાઈ ગઈ, બાકી વાંધો ન આવે. અમારા અનુબેન અત્યારે ફૂલ મોજમાં છે. અનુ એકવાર કીધું ભભાઈ કે મજામાં ને? શું કરે તું બેન? હે તારા હાથમાં કામ છે હે લીંબુ છે તારા હાથમાં? કે ભાઈ જલ્દી કરો મારે મોડું થાય. કે અમારા અનુબેન ને રિહાતા આવડે. રિહા તો બેન કેમ રિહાવાય? જો અનુબેન રિહાઈ જાય. જો કેમ રિહાવાય? રિહાઈ જઈજુ ને. હા અનુ તો રિહાઈ જઈજુ ને. કેમ રિહાવાય? રિહાઈ જાય તો જો રિહાઈ ગઈ. હેરખી રિહા કેમ રિહાવાય? હા રિહાઈ ગયો ભાઈ, છોકરો રિહાઈ ગયો. હા હક અનુ રિહાઈ ગઈ.
ચા 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 રિહાણી ચા ખોટાડી. હાલો તો ભાઈ ભૂખ લાગી જમતા કે હાલો ભૂખ લાગી અમે જાય જમવા કે જમવા જાય ભૂખ લાગી હાલ બહાર જમી લઈ. ફાઇનલી આપણું પાનું આવી ગયું છે, બધી સડું નીકળી ગઈ છે. હવે છે ને આને ફિટ કરવાનું છે. પેલો પાઇપ નાખી દીધો, વાડી કમ્પ્લીટ કરીને ભાઈ જવા દઈએ સીધું બોરમાં માતાજીનું નામ લઈને. માટાની પ્લેટ ફિટ થઈ ગઈ. હવે આખો વજન છે ને ભાઈ આની ઉપર હોય, આ ભૂંગરું છે ને એની ઉપર અટકાઈ જાય, પછી આ છે ને ખુલી જાય એટલે અંદર કમ્પ્લીટ રહી જાય. અજીતભાઈ યાર હવે આજે બંધ રહી આપણે મેળ આવે ને તમે જલ્દી ઉતારો પાઇપ યાર. રેડી? આવી રીતને ભાઈ બોર કમ્પ્લીટલી થઈ ગયો અને અમારા અશ્વિનભાઈની ખૂબ મહેનત છે. અશ્વિનભાઈ માતાજીનું નામ લઈને પાઇપ ઉતારી દે. હું ભાઈ હાલો હવે ચાલુ કરવાના છે. તો ભાઈ આ બધી કમ્પ્લીટ કરી નાખ્યું, પાઇપમાં નાખી દીધો અને બીજો પાઇપ પણ આવી જાય. આવી રીતના પાઇપ નાખતા જવાના અને એક પછી ઉતરતા. હાલો અમે ફટાફટ પેલા પાઇપ ઉતારી દઈએ. હાલો ભાઈ તો માતાજીનું નામ લઈને પેલું ભૂંગરું ઉતારી દીધું ને આપણા રમેશભાઈ છે ને અહીં નાડે રહેવાના છે ને અમે બધા છે ને માંથી પાઇપો હારવાના છે. અહીંયા અમુક પાઇપો નાખતા જાય. હાલો કમ્પ્લીટ અમે ફટાફટ પેલા પાઇપ ઉતારી દઈએ. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running. અશ્વિનભાઈજી કહેતા હતા ને આ જ લોખંડની પાઇપ છે. આ લોખંડની પાઇપનો વજન એવડો હોય કે આસાનથી ભૂંગરા હોય છે. હે અશ્વિનભાઈ? અને અમે ભાઈ એમાં છે ને સોલ્યુશન વાપરીએ ને 8 થી 10 સ્ક્રૂ મારીએ એટલે હાંધો પર બંને મજબૂત થાય, વાળો કંઈ ઘટે નહીં. જોકે હવે બધા ભૂંગરા ઉતરી ગયા, વધી દીને 8 કે 10 ભૂંગરા રહ્યા. ચાલો અમે ફટાફટ પેલા ભૂંગરા ઉતારી દઈએ. મૂકી દઉં અશ્વિનભાઈ? તો આવી રીતનો જો હાંધો થઈ જાય આમ ચાલશે. સોલ્યુશનનો હાંધો થઈ ગયો. હવે ગ્રીલથી આ ભાઈ ગ્રીલ લે અને ગ્રીલથી વિંદા પાડીને 8 થી 10 સ્ક્રૂ મારી દે. અને આ જે પાઇપલાઇનું છે ને એ બધીનો વજનને કારણથી છે ને આ પાઇપ છે ને જતા રહી. હાલો તો પછી પેલા ફટાફટ પાઇપ ઉતારી દઈએ. ફાઇનલી ભાઈ બધી ભૂંગરા ઉતરી ગયા. કોંગ્રેચ્યુલેશન અશ્વિનભાઈ, કે તમારો આભાર કે બધું કામ સફળતાપૂર્વક કરી નાખ્યું. ગોપાલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. હવે 100 ગરમ ગાંઠિયા ખાઈ લો. હાલો ભાઈ ફેમિલી આપણું જે કંઈ કામ હતું બધું કમ્પ્લીટલી થઈ ગયું. માતાજીની દયાથી તમારા બધાના સપોર્ટથી હવે બોરને છે ને ધોવાનું છે ને આ બધાને ભૂખ લાગી છે તો આપણે બધા વણેલા ગાંઠિયા લાવ્યા છે. તો વણેલા ગાંઠિયા ખાઈ લેવું અશ્વિનભાઈ? હવે વણેલા ગાંઠિયા આવી ગયા ભાઈ, સાથે ચાઇનીઝ ભાત છે. અજીતભાઈ માટે ચાઇનીઝ ભાત મંગાવ્યું. આપણું બોર પૂરો થઈ ગયો એટલે અજીતભાઈ તમારા માટે ચાઇનીઝ ભાત આવી ગયો. એટલે આ કઈ આવી ગઈ તું? કોણ ભાવ મૂકવા આવ્યો તેમ? કમ્પ્લેટ એમાં થોડુંક ઘટે. તું હજી ન આવ્યો તો હજી તો આમ શું કે પાણી બરાબર આવી જાય તેમ. તો એમ નહીં, તે હું આવ્યો તો તું શું કામ કરી દેતી મને કહેતો? કામ કરી દેત. હા હાલો તો ભાઈ ફેમિલી હવે છે ને જાય ખેતરમાં, કારણ કે પાઇપ છે ને બધી ગોઠવવાના છે વ્યવસ્થિત, કારણ કે પાણી છે ને આપણે કાઢવાનું છે પર બરાબર તો જાય ખેતરમાં. બોર ધોવાની શરૂઆત થઈ ગઈ ને જો અત્યારે પાણી છે ને આવી રીતના આવે, એટલું કદડું પાણી આવે. હવે અહીં જે લગી આપણે પીવાય એટલું પાણી ચોખ્ખું ન થઈ જાય ને ત્યાં લગી આ બોરને ધોવાનું છે કમ્પ્લીટલી. હવે અહીં ફિલ્ટરની મશીન નાખ્યું, ત્યાંથી પછી આ છે ને બધું ખેતરમાં જાહે ઓલી પા. હાલો પેલા ફટાફટ અમે સડું અહીં ગોઠવી નાખ્યું. ખેતર આખામાં સડ કમ્પ્લીટલી નાખી દીધી અને વાં જે ડોરું પાણી નીકળે ને એ રોડ ઉપર નીકળે, તો એ રોડ ઉપર નથી નીકળવા દેવું. અહીં આપણે જે બોર કર્યો હતો ને એમાં બાળ આવી ગયો તો પાણી ઉપર નહોતું આવતું, તો આનો પૂરેપૂરો આપણે ઉપયોગ કરી લેવાનું છે. અહીંથી જે બધું પાણી છે ને એ બધું આમાં કમ્પ્લીટલી નાખી દેવાનું છે એટલે આપણે કંઈ બરાબર રસ્તા ઉપર બગડીને. હાલો તો ફટાફટ પેલામાંથી ચાલુ કરી દઈએ. મોટર પર કમ્પ્લીટલી ચાલુ થઈ ગઈ ભાઈ, અને તમારા બધાના સપોર્ટને કારણે થઈ અને આજે બોર પર કમ્પ્લીટલી થઈ ગયું. બસ તો ફેમિલી આજનો વિડીયો અહીં લગી હતી. વિડીયો સારો લાગે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મોગલ, રાધે રાધે, બાય બાય.